અલા તમને લોકોને કેટલી વખત મેં સમજાવ્યા કે આ આપણા ગોપીઓ છે ને એ કાંઈ આપણા દીકરાને મોહીને નથી આવ્યા. જ્યારે આપણે 250 માણસની જાન લઈને ત્યાં ગયા હતા ને ત્યારે પરણીને આ ઘરમાં આવ્યા છે. તો શું અમે બધા મોહીને આવ્યા હશું? અરે બા, આમનો કહેવાનો તો હંમેશા છે ને ઊંધો જ મતલબ હોય છે. ક્યારે સીધી ભાષામાં વાત કરી છે આમણે? બસ હો, તું તો છાનો માનો જ રહેજે, નહીં તો આ ઉંમરે મારો હાથ ઉપડી જશે તારા પર. અરે બા, તમે છે ને માં થઈને એક દીકરા ઉપર હાથ ઉપાડો ને તેમાં કોઈ નવાઈ નથી. અરે હું તમારો દીકરો છું, તમે ભલે મને 2 સંપલા મારી લ્યો, પણ આ વવારું ઉપર તમે બધા હાથ ઉપાડો એ કાંઈ યોગ્ય નથી. અચ્છા, અમે છે ને એને એક નહીં પણ 17 વાર મારીશું, કીધું ને તમને? અરે તમે લોકો હું મારી આબરૂનો ફજેતો કાઢવા ઊભા થયા છો? લો બોલો, આબરૂનો ફજેતો આમનો જ થશે. અરે તમારી વહુનો જીબડો કેટલો ચાલે છે એ નથી ખબર? અને એના લખણ એવા હશે ને તો એ માર ખાશે જ. હા, એ લખણવંતીના લખણ એવા છે. બાની વાત 100% સાચી છે. બાકી તમે વિચાર કરો, હું બોલું સાસુ થઈને, હા મોટા સાસુ એને કંઈ પણ બોલે જેમ ફાવે એમ. અરે પણ તમારા લોકોના આવા વર્તનથી સમાજના માણસોના ઠપકા મારે સાંભળવા પડે છે. લોકો મને ફરિયાદ કરે છે, મારે એને શું જવાબ દેવો કે હા મારા ઘરમાં તો હું ખાલી એક પુરુષ દેખાવનો છું, મારા ઘરમાં બૈરા મારું કાંઈ ચાલવા જ નથી દેતા. તો સમાજ આવે છે, સમાજને કહેવાય કે આવો ને અમારી વહુના લખણ સુધારવા. કોઈને આવવું નથી, પણ બસ બધાને છે ને બોલવા માટે મોઢું છે. અરે બા, પણ મારે તમને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે જે વાત જીભથી થાય છે એ વાત તમે હાથથી શું કામ કરો છો? અચ્છા, આ જીભથી સમજતી હોત ને તો અમારે હાથ ઉપાડવો જ ના પડત. પણ તમારી વહુ, તમારી લાડકી વહુ અમારી વાત સમજે તો ને જીભવાળી, એટલે પછી ના છૂટકે મારે અને બાએ એને ચમત્કાર બતાવવો પડે છે. જયંતી, જરાક તો સમજવાની કોશિશ કર. આ અમે લોકો 2 જણા રોજ ઉઠીને એની હારે જીભા જોડી કરી અને ઝઘડીએ. આ આજુબાજુવાળા હું વિચાર કરે અને હું વાત કરે અમારી. અરે હું એ જ કહું છું કે ઉંબરાની બહાર કામકાજે મારે જવું પડે, વ્યવહારમાં બધે મારે જવું પડે, લોકો મને પ્રશ્ન કરે છે. હા, તો એ લોકોને કહી દેવાનું 2 દિવસ અમારી વહુને તમારા ઘરે લઈ જાઓ, એટલે ખબર પડે કે એનો સ્વભાવ કેવો છે. જો સીધી ને સટ વાત તમે સમજો, વહુ હારી જ છે, સંસ્કારી જ છે, ખાનદાનની દીકરી છે, એટલે આવી રીતે આ ઘરમાં ટકેલી છે. લ્યો, જોયું બા, જોયું? આ તમારા દીકરા જે સંસ્કારની વાતો કરી રહ્યા છે, તો શું અમારા મા બાપે અમને ખોટા સંસ્કાર આપ્યા હતા? તે તમારી એક વહુ જ સંસ્કારી આવી છે. હવે જાઓ ને, હવે તમને શું ખબર પડે ઘરના વ્યવહારમાં? જાઓ જાઓ, મને અને બાને સલાહ આપવાની જરાય જરૂર નથી. હા તો જાવ જ છું, આ તો મારા કારણે તારા પગલા ઘરમાં ટક્યા, બાકી તને કોણ હાચવે એમ નહોતું. હા, તે તમને કોઈ હાચવી શકે એવું નથી, આ મેં જ હાચવ્યા છે. આ જુઓ તો ખરા, વહુના ઉપરાણા લઈ લઈને મને બતાવે છે. મહારાણી, વિચારોમાં ક્યાં યુદ્ધ લડવા જવાનું વિચારી રહ્યા હતા? કઈ નહીં મમ્મી, હું તો બસ ખાલી એમ જ બેઠી હતી. અચ્છા, બેઠી હતી. મારી સામે જુઠ્ઠું બોલે છે અને પાછું જીભડો પણ ચલાવે છે. ઉલ્લુ બનાવવાનું બંધ કરીશ. હા મમ્મી, હું તમારી સામે કંઈ નથી બોલતી. ઓહો, કેટલી ગરીબડી ગાય છે મારી વહુ. હું કહું એટલું જ પાણી પીશે ને હું કહું એટલું જ જમશે. નહીં બેટા, તારી સાસુએ છે ને આ એમને એમ ધોળા નથી કર્યા. હા, એને ઘણી દિવાળીઓ જોઈ છે. અને તારી ચાલાકી જો હું ન સમજી શકું તો બીજું કોણ સમજે? તારા જેવી ચાલાક લોમડીને હું બરાબર સમજું છું. આ વિચારવામાં સમય પસાર કરવાની જરૂર નથી. ઠીક છે મમ્મી, હું હવે નહીં વિચાર કરું. હું હમણાં વાહ 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 વાહ, એટલે તારું મોઢું બંધ તો રહેતું જ નથી, નહીં? આ ઘરના 17 કામ પડ્યા છે. કોણ, તારો બાપ આવીને કરશે કે તારી માં? મમ્મી, હું બધા કામ કરી નાખીશ, પણ મારા મમ્મી પપ્પાને તારા મમ્મી પપ્પાને નહીં, તારી 7 પેઢીને કહીશ. કારણ કે છે ને તું મને અણગમતી વહુ છે, મને જરાય નથી ગમતી, ના તારા ડાચાથી ને તારા સંસ્કારથી. સમજી ગઈ? હવે રડવાના નાટક બંધ કર અને ઘરના કામ કર. ઊભી થા.
હા આંસુને પોતાના કપાળમાં રાખનારી બાઈ. હા, તને આખો દિવસ રડ્યા સિવાય બીજો કઈ ધંધો જ નથી. શું થયું? કંઈ નહીં, એમ જ રડવું આવી ગયું. અરે એમ જ થોડી રડવું આવે કોઈને. કંઈક તો થયું જશે. બોલ ને, શું થયું? તમને ખબર છે સાગર, હા મમ્મીએ આજે અત્યારે મને ન કહેવાના વેણ કીધા. મારો કઈ વાક પણ નહોતો અને મને મારીને પણ ગયા. હો, એમ છે એમને? હા, મમ્મીએ તને લાફો માર્યો નહીં? અને તારો કઈ વાંક પણ નહોતો? ના, મેં તો બધું જ કામ કરી નાખ્યું છે. હા, તો વાંક મમ્મીનો જ હશે નહીં? મમ્મીનો વાંક હતો ને? હા, મમ્મીનો વાંક હતો. ત્યારથી મારું મગજ અને હું બંને બગડી ગયા છીએ. નથી તો કરવા સરખું કામ કરવું અને એક તો રાવ સાહેબની જેમ રહેવું છે ને ઉલટાના ઘરના લોકોના જ વાંક કાઢવા છે નહીં તારે? એક વાત છે ને સાંભળી લેજે, તું મને કાલ પણ નહોતી ગમતી અને આજ પણ નથી ગમતી. આ તારું મોઢું છે ને એ હું જોઉં છું ને તમારો દિવસ ખરાબ થઈ જાય છે. પડી રહેજો અહીંયા ને અહીંયા. અને જો આજ પછી કોઈનો વાંક કાઢ્યો છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. યાદ રાખજે આ વાત. બેટા, હું ઘણું જાણું છું કે આપણા ઘરમાં વગર વાક્યા ગોપીઓ ઉપર અત્યાચાર થાય છે, પણ હું શું કરું? હા, અને એક આપણો નાલાયક સમજતો જ નથી. એનું કાંઈક કરો ને. એક સંસ્કારી દીકરીને સમજી નથી શકતો. બસ એના મગજમાં તો એક જ ભૂત સવાર થઈ ગયું છે કે એને જે છોકરી પસંદ હતી ને એની સાથે એની સગાઈ ન થઈ અને મારી પસંદગીની છોકરી સાથે એને સગાઈ કરવી પડી. પપ્પા, હું તમને શું કહું, આનું કંઈક નિરાકરણ તો લાવવું પડશે ને. બેટા, આ તો સારું છે, દીકરી ડાઈ છે, સમજદાર છે, નહીતર છે ને આ બીજી છોકરી હોત ને તો આ ભૂતને ક્યારને છોડીને જતી રહી હોત. આ પપ્પા, આને તો છે ને આપણે આ રમીલાબેન નથી એમ છોકરાની વહુ કેવી છે એવી ભટકાડવાની જરૂર હતી. જરી કંઈ દયા જ નથી એમ આનામાં. હવે બેટા, અત્યાર સુધી તો જે ચાલ્યું એ ચાલ્યું, પણ મને છે ને મોટું ટેન્શન એ વાતનું છે કે આવું ને આવું કેટલા દિવસ ચાલશે? ક્યાંક એક દિવસ આ વાત બગડી ન જાય. હા પપ્પા, હું તમને એક વાત કહું. હા હા, બધું જોઈ જોઈને છે ને મને કામમાંય મન નથી લાગતું. તારી વાત તો બરાબર જ છે બેટા. ઘરની અંદર જો આવું નબળું વાતાવરણ હોય ને તો પછી મગજમાં સારા વિચારો પણ ના આવે, મગજ ભમ્યા જ કરે. હા, પણ આ વ્યક્તિ છે ને ગોપી, એને પ્રણામ કરવા પડે હો. આટલું સહન કરે છે છતાંય એક શબ્દ નથી બોલતી મોઢામાંથી. વાત તો તારી બરાબર છે બેટા, પણ હવે આપણે જો એની ચિંતા કરીએ ને તો ઘરના કોઈ વ્યક્તિ આપણી ચિંતાને સમજતા પણ નથી. બસ વાતને બધું ઊંધું જ સમજે છે કે તમે એની બાજુ બોલો છો. હા, આ દુનિયા છે ને એ હારાની છે, હાસાની નહીં. હાસું હોય છે ને એ કોઈને પસંદ નહીં આવે, સારું જ પસંદ આવશે એવું છે અત્યારે. ઠીક છે બેટા, આ તો આપણા ઘરમાં દરરોજનું થયું. આનું નિરાકરણ તો તાત્કાલિક આવે ને એવું મને કાંઈ દેખાતું નથી, પણ આપણે તો હવે ઘર બાર વ્યવહાર બધું લઈને બેઠા છીએ તો બધાનું જોવું પડશે, બધું ચલાવવું પણ પડશે. એટલે તું અત્યારે છે ને જીગર રાખ અને તારા કામકાજે જા, આપણે પછી આ વાત કરશું. હા પપ્પા, પણ હું તો કામે જાઉં છું, પણ હવે આનો કંઈક રસ્તો કાઢજો તમે. હા બેટા, જા તું. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ ગોપીડી, ગોપી! હા મમ્મી, બોલો ને. બોલો વાળી. હા, તારો બાપ કચરો અહીંયા પડ્યું છે, દેખાતું નથી? મમ્મી, હા મારા પપ્પાએ તમારું શું બગાડ્યું છે?
તમે જ્યારે હોય ત્યારે મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવો છો. ઓહો, એટલે અમારી આ ગરીબડી ગાયને એના બાપ વિશે કઈ કહીએ તો ખોટું ખરાબ લાગે છે. હા, એકવાર નહીં 78 વાર કહીશ તારો બાપ. બસ રમાબેન બસ, હવે કઈક રીત રાખો. રીત બીત કઈ નહીં રખાય ને. બહુ લાગતું હોય ને તમારી આ દીકરીનું તો આ પાર્સલ ને ઉઠાવો અને લઈ જાઓ તમારા ઘરે, એટલે અમે પણ છૂટા ને તમે પણ છૂટા. બસ રમાબેન બસ, આ મારી દીકરી કઈ વસ્તુ નથી તમે એને પાર્સલ કહો છો. અરે ફૂલ જેવી મારી દીકરી છે, એનામાં જીવ છે, એ માણસ છે. તમે આવું વર્તન હું કામ કરો છો? બહુ જીવ, બહુ માણસ ને બહુ તમારી દીકરીની પડી હોય તો લઈ જાવ ને. આમે અમને તો આ વસ્તુ જેવી જ લાગે છે અને આમાં જીવ જેવું કંઈ દેખાતું જ નથી, કારણ કે આમ પણ આ અમને પહેલેથી પસંદ નથી અને સંસ્કાર નામે તો તમે છાંટોય નથી આપ્યો તમારી દીકરીને. બેન તમે આવું આડું હું કામ બોલો છો? અમે બિચારીને તમારી ઘરે સાસરે મોકલી છે, તમે એને વહુ તરીકે રાખો ને, દીકરી તરીકે રાખો ને. બસ, તમે અમારા પર ઉપકાર નથી કર્યો તમારી દીકરીને અહીંયા આપીને, અને અમને તો આમે નથી જોઈતી તમારી દીકરી. લઈ જાવ ને. હા, વધારાની વ્યક્તિ હોય ને એને ઘરમાંથી કચરાની જેમ કાઢી નાખે ને એમાં જ મજા છે. અરે બેન તમે આવું ન બોલો, તમને હું હાથ જોડું છું, વિનંતી કરું છું. મને વિનંતી કરવાની જરૂર નથી. અરે હું તમને કહું છું કે લઈ જાઓ તો અમે ગંગા નાહીશું, કારણ કે આ પનોતી જે દિવસથી અમારા ઘરમાં આવી છે ને એ દિવસથી અમારી કઠણાઈ બેઠી છે. બસ બેન બસ, હવે મારથી નથી સંભળાતું. તો નહીં સાંભળો ને, નહીં સાંભળો. તમને કોણ અહીંયા આમંત્રણ આપે છે, કંકુ ચોખા નાખે છે કે આવો અમારા ઘરે? જો દીકરીનું દુઃખ ન જોવાતું હોય ને તો આવવાનું જ નહીં. બેટા સેવા તારા નસીબ. જા જતી રે તારા બાપની પાછળ, એટલે અમારો પીછો છૂટે. આમે તું કોઈને કામ લાગે એવી છે નહીં, તારા બાપને તો કામ લાગીશ. જા ને. સંભળાતું નહીં હોય નહીં? મારા શબ્દો તને કડવા લાગતા હશે નહીં? મહેરબાની કરને, જા ને. અત્યારે ડાચું લઈને જા અંદર અને આ કચરો વાળી નાખ. બાપો સલાહ અપાવે તો ને દીકરી પીલુડા પાડે છે. હા બેટા ગોપીઓ, આ ચા. બેટા કેમ તમે રડો છો? શું થયું? કઈ નહીં પપ્પા. હા, બરાબર સમજાઈ ગયું. કંઈક તો કાંડ થયો લાગે છે. પપ્પા આજે આપણા ઘરે મારા પપ્પા આવ્યા હતા તો મમ્મીએ મારા પપ્પાનું હળહળતું અપમાન કર્યું, એટલે અહીંયાથી રડીને જતા રહ્યા. હું કરવું ને આ બાઈનું મને કાંઈ સમજાતું નથી. અરે હું પોતે કંટાળી ગયો છું આનાથી. તો આમ જોઈએ ને તો મારા મમ્મીને વધારે સડાવનાર છે બા, અને બાને સડાવનાર આ સાગર. એટલે આ સાગરનું તો કંઈક કરવું જ પડશે. નાના મોટા ભાઈ કંઈ નથી કરવું, જેમ ચાલે છે ને એમનામ રહેવા દો. અરે મારાથી સહન થશે ને ત્યાં સુધી હું સહન કરી લઈશ, કંઈ નહીં બોલું. પણ ક્યાં સુધી સહન કરવાની પણ કંઈક લિમિટ હોય છે. ક્યાં સુધી તમે સહન કરશો? કંઈ વાંધો નહીં બેટા, પણ તમે તમારું મન નાનું ના કરો. તમને તો ખબર જ છે ને તમારા સાસુના સ્વભાવ નહીં. પણ હવે છે ને બેટા, આ ગોપી વહુનું દુઃખ મારાથી નથી જોવાતું, કારણ કે તમને લોકોને ખબર છે કે આ ગોપી વહુની અને સાગરની સગાઈ થઈને ત્યારે મેં જ આ ગોપી વહુને પસંદ કર્યા હતા અને મને વિશ્વાસ હતો કે આ ગોપી આપણા ઘરને સાચવી લેશે, કારણ કે એક સંસ્કારી દીકરી છે અને એના ઉપર જે મેં ભરોસો મૂક્યો હતો ને એ ભરોસો તો મારો સાચો જ નીકળ્યો. આજ દિવસ સુધી અમને કંઈ કહેવું પડે ને એવું કંઈ થયું જ નથી. પણ હવે આ આપણા જ ઘરના માણસો, આ તારી મમ્મી, આ તારો ભાઈ, આ લોકોએ તો મને નીચું જોવડાવ્યું છે. અરે આ ગોપીના પપ્પાની સામે જાતા પણ મને શરમ આવે છે. કંઈ નહીં પપ્પા, જે થયું એ જવા દો. તમે બેસો, ચા બની ગઈ છે.
હું લઈ આવું. હું શું કહું છું, તમે જરા કંઈ ઉપાધિ નહીં કરતા. આનો કંઈક રસ્તો કાઢશું. હવે બહુ સહન કરી લીધું, પણ હવે સહન નથી કરવું. કારણ કે છે ને બેટા, તમે જેટલું સહન કરો ને એટલું જ ત્યાં લોકો તમારા માથા ઉપર ચડતા જાય છે. પણ તમે છે ને તમારી મર્યાદામાં જ રહેજો. ભલે તમારા સાસુ ગમે એટલું બોલે, તમે એની સામું ના બોલતા. તમારી સાસુને જવાબ તો હું આપી દઈશ. અને સાગર છે ને એને પણ હું મારા કાબૂમાં લઈ લઈશ. તમે બહુ ચિંતા ન કરતા. અને ચા બની ગઈ હોય તો તમે લઈ આવો. ચાલ બેટા, આપણે બેસીએ. હા, હા સાગર, સાગર હા અહીંયા આવ, તારું કામ છે મારે. બોલો, શું કામ પડ્યા વળે તમારે મારા? પેલા શું કામ પડ્યું ની ક્યાં વાત કરે છે? તું કોઈ માણસો કે ઢોર છો? હા, ઢોર છું. બોલો ને, શું કેવું છે? કહેવાનું તો બીજું કાંઈ નથી, ખાલી એટલું જ કહું છું કે જો તું તારી હદ વટાવીશ ને તો આવનારા સમયમાં તું પણ સહન કરવા માટે તૈયાર રહેજે. હા, હવે હું તૈયાર જ છું, એટલે તમારે કઈ કહેવાની કે સલાહ આપવાની કોઈ જરૂર નથી. હા, તમે શું કામ ખોટો લોડ લ્યો છો? અરે સલાહ હું ન આપું તો હું ગામના આપશે? તારો બાપ શું હાલી મળ્યો છે? હા, તો બાપ હોય તો શું થઈ ગયું? મેં કીધું ને કે હું મારી રીતે મારું ફોડી લઈશ, તમારે કહેવાની જરૂર નથી. તો શું કામ કહો છો? શું કામ તમારી એનર્જી વેસ્ટ કરો છો? તો પછી છે ને દીકરા મારા, જે દિવસે માથા ઉપરથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય ને તે દી આ બાપને કાંઈ નહીં કહેતા. હા, તો નહીં કેવા આવું. તમે છે ને મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ જ કરાવ્યા છે. હું ના પાડતો હતો કે મારે ગોપી સાથે લગ્ન નથી કરવા. શું કામ કરાવ્યા મારા લગ્ન? જો મારા લગ્ન ગોપી સાથે ન કરાવ્યા હોત ને તો અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ પરિસ્થિતિ ઊભી થઈ જ ન હોત. એટલે તારું કહેવાનું એમ છે કે આ જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એનો જવાબદાર હું છું? હા, તમે જ છો. માત્ર ને માત્ર તમે જ છો. હા, તો છે ને મારે તારા લગ્ન ગોપી સાથે જ કરાવવા હતા. તું જ્યારે નાનો હતો ને ત્યારે મેં એના બાપ સાથે વાત કરી લીધી હતી. અને તે શું કર્યું મોટો થઈને? પેલી તારી કોઈ ચેક ચાલ્લી જેવી કોઈ તારી ફ્રેન્ડ હતી એની સાથે તારે લગ્ન કરવા હતા. હવે એ છે પૂરા કપડાં પણ નહોતી પહેરતી. એ જે હોય તે, પણ મારી લાઈફનું ડિસિઝન લેવા વાળા તમે કોણ? તારો બાપ. બાપ હોય તો શું થઈ ગયું? હા, હું નાનો હતો ત્યારે જ મારા લગ્ન કોની સાથે થશે એ નક્કી કરી લીધું, અને એ પણ મારી મરજી જાણ્યા વગર. અત્યારે મારે એની સાથે લગ્ન નતા કરવા. એક તો જબરજસ્તીથી મારા લગ્ન કરાવી દીધા છે ને ઉલટાનું મને જ કહો છો તમે લોકો. કારણ કે તે જે છોકરી પસંદ કરી હતી ને એ છોકરી મને બિલકુલ પસંદ નહોતી. અરે એનામાં કોઈ સંસ્કારનો છાંટો જ નહોતો. એની સાથે તમારે ક્યાં જીવન જીવવાનું હતું? મારે જીવવાનું હતું ને, જે થાતી હું ભોગવી લેત. હા, તો બેટા હવે જે કાંઈ પણ થાય ને એ બધું ભોગવવા માટે તૈયાર રહેજે. તમારે જેમ રહેવું હોય ને એમ રહેજો. હું તારા સારા માટે વિચારું છું ને તારું જે કાંઈ પણ મેં કર્યું છે ને એ તારી જિંદગી સારા માટે જાય ને એટલા માટે જ મેં તારા લગ્ન ગોપી સાથે કર્યા છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર મારા પપ્પા. હા, પરમ પૂજ્ય પિતાશ્રી, તમારો ખૂબ ખૂબ આભાર હા, કે તમે મારા માટે એટલું બધું વિચાર્યું. પણ હવે વિચારવાની કોઈ જરૂર નથી. મને ખબર પડે છે, મારી એટલી ઉંમર તો થઈ ગઈ છે કે મારી માટે શું સારું છે અને શું ખરાબ છે એ હું વિચારી શકું છું. એટલે તમારે ખોટી સલાહ આપવાની કોઈ જરૂર નથી. કંઈ વાંધો નહીં બેટા, ભૂલ થઈ ગઈ મારી. હવે સલાહ નહીં આપું. જાઓ, તમારું કામ કરો. એ ખોટો મારો દિવસ બગાડે સવાર સવારમાં. ગોપી વાવ, અહીંયા આવો તો. હા મોટા ભાઈ, બોલો ને. હા, મારે તમને એક સલાહ આપવી છે, જો તમે મારી વાત માનો તો. સલાહ? હા, બોલો. ગોપી વહુ, તમે આ ઘરમાં બહુ સહન કર્યું, એટલે હું તમને એમ કહું છું કે હવે તમે આ ઘર છોડીને જતા રહ્યો. શું? ના મોટા ભાઈ, હું આ ઘર છોડીને નહીં જાઉં. આ ઘર તો મારું સાસરું છે, પિયર કરતાં પણ વિશેષ. અને દીકરી એકવાર સાસરે જતી રહીને પછી એને પિયર જવાનો કોઈ હક જ નથી હોતો. એટલે હું ક્યાંય નહીં જાઉં. પણ તમે કેમ સમજતા નથી કે જ્યાં હરામી, તું આને શું સલાહ આપે છે?
અરે શું? અને આ નકટી પાછી ઊભી ઊભી સાંભળાય કરે છે એ શરમ. તમે એક વડીલ થઈને આ તમારી હદ વટાવો છો. બસ વડીલ વડીલ કરતો ઈ શું કરે છે ઈ નથી દેખાતું. તારે એક જ આંખ છે જોવા માટે, બીજું કાંઈ નથી. હું તો જ્યારથી પરણીને આવ્યા છે ને આ ઘરમાં ત્યારથી જોયા કરે છે એમ હા. બોલ. પણ વડીલનું બધાયનું કામ શું હોય છે કે કોઈ હરખી રીતે જિંદગી ન જીવતા હોય ને તો એને સલાહ આપવાનું. પણ તમે તો શું કરો છો? હે એક ઘરમાં દિવાસળી સાપીને એ ઘરને સળગાવવાનો પ્રયાસ હા કરો છો. તને ઈ દેખાયું, પણ જ્યારે એને સલાહ આપતા હોઈએ એને સમજાવતા હોઈએ ત્યારે તારા આંખ કાન ક્યાં જાય છે ઈ નથી દેખાતા. હું તમને હાથ જોડું છું, રહેવા દો. મારા માટે થઈને તમે નહીં ગોપી હોઉં, અત્યાર સુધી હું ચૂપ રહ્યો છું પણ હવે હું ચૂપ નહીં રહું. બા તમે વિચાર તો કરો, આની ઉપર તમે અત્યારે એટલો બધો અત્યાચાર ગુજારો છો. માની લો કે મારી બેન હોત અને એ સાસરે જાત અને ત્યાં એના સાસરિયાવાળા એના પર અત્યાચાર કરત તો તમે શું કરત? કારણ કે એવું કઈ થાત જ નહીં. હું તારી બેનને એવા સારા સંસ્કાર આપીને મોકલત કે એને ક્યારેય કોઈનો એક શબ્દ પણ સાંભળવો ન પડત. તો બા શું કમી છે આના સંસ્કારમાં? બતાવો મને. તને બતાવું. હા શું કામ? તું કોણ છે? આને સાચવવાની જવાબદારી અમારી હોય, એને શીખવવાની જવાબદારી અમારી હોય, એને સારા વાતો કરવાની જવાબદારી અમારી હોય. જે ઈ કાંઈ કરતી જ નથી તેમાં તને હું શું ગણાવું? બા. તું શું જોવે છે? સવારે 4:30 વાગે ઉઠીને ઘરના બધા કામ કરે છે, બપોરે બધાય જમી લે, પછી એ જમે છે અને રાત્રે 12 12:30 વાગે તમે એને જમવાનું આપો છો. જરી કઈ તમને દયા નથી આવતી? સરસ. 4:30 વાગે ઈ ઉઠે છે તે ક્યારે ઘડિયાળ જોઈ છે ઉઠે ત્યારે? કારણ કે તું જ ઘોરતો હોય છે 9 વાગ્યા સુધી. તો તને કોણે કીધું કે ઈ 4:30 ઉઠે છે? બીજી વાત રહી, હું એને રાતે 12 વાગે ખાવાનું આપું છું એ તું કહે છે. એની પહેલા એણે 8 વાગે ગળસી લીધું હોય છે ઈ તને નથી દેખાતું? 12 વાગ્યાની એની બીજી વારની ભૂખ હોય છે. તને આ બધું દેખાય છે ના પણ બા. તને સાચી વાત નથી દેખાતી. બસ મને એક વાતનો અફસોસ થાય છે કે હું તમારા દીકરાનો દીકરો છું. થવો જ જોઈએ તને અફસોસ. કારણ કે આ અફસોસ તો મને પણ થાય છે કે તું મારા ઘરે આવ્યો, ક્યાં અમારા કર્મે તું ભટકાણો તો, અને તું હા આને તું ફરિયાદ કરે છે. આ તારું ભલું કરવાનો જ, આ તારો રખેવાળ છે. બેશરમ. કહીશ કોઈ દિવસ તું એની ફરિયાદ કરીશ? બા, બસ મેં ફરિયાદ નથી કરી. એમને મને ખબર પડી કે તું 4:30 ઉઠે છે, તું રાતે 12 વાગે ખાય છે. આ બધું તું જ એને કહેતી હોય ને તો સાથે એમે કહેવાય ને કે હું તો 6:30 પછી ઉઠું છું અને તું જ એને કહે છે. બસ ગોપી વહુ તમે અંદર જાઓ. પણ મોટા ભાઈ, જાઓ. જા એનો હુકમ છે. લ્યો ગઈ. તારો હુકમ બરાબર પાળે છે. હવે તમને તો મારે શું કહેવું હવે? કાંઈ કહેવું નથી. એલિકા, ઘરમાં ને ઘરમાં ઝઘડા કરાવવાનો તને બહુ શોખ છે. મમ્મી, મેં શું કર્યું? શું કર્યું? હા, મમ્મી. શું કર્યું? ખબર મમ્મી, નથી હાથ છોડી તને દ્યો. કે તે શું કર્યું એ તને ખબર નથી? હા, જોને બેટા કેટલી ભોળી બને છે. નાયક. હા, પણ મમ્મી, આમાં મારું શું વાંક છે એ તો કહો મને. લે બેટા, એને એનો વાંક જ નથી ખબર. અરે ગણાવો ને મમ્મી, એનો વાંક ગણાવો. બેટા, તારો વાંક એ છે કે તું અમને ગમતી નથી અને તારા બાપે આ ઘરમાં તને પરણાવી. સમજી ગઈ? હા, અને એમ જો સાંભળ મારી વાત. તારો એ વાંક છે કે તારા બાપે મારા બાપને ભોળવીને તને આ ઘરમાં પરવી દીધી. બસ રમાબેન બસ. આ મારી પારેવ જેવી દીકરીનો એક વાંક તો બતાવો મને. લો, આવી ગયા. તમારી પાસે મફતનો ટાઈમ છે જ. વારે ઘડીએ દીકરીના ઘરે આવી જાવ છો. તમને અહીંયા આવવાની એટલે કે અંદર આવવાની રજા આપી કોણે? મારી દીકરીને ઘરે આવવા માટે મારે રજા લેવી પડશે તમારી. લેવી પડે. સમજ્યા?
આ તમારી દીકરીનું સાસરું છે, તમારું ઘર નથી કે ઉઠાવીને આવી જાઓ છો. પપ્પા હું તમને હાથ જોડું છું, તમે જતા રહ્યો અહીંયાથી, નહીતર તમારે પણ સાંભળવું પડશે. અરે બેટા પણ તારી ઉપર આવો અત્યાચાર કરે છે, તારો કઈક વાંક હોય મને કઈક કહે તો મને ખબર પડે ને. તમારો એટલો વાંક છે કે તમે તમારી દીકરીને અમારા ઘરમાં પરણાવી. હવે આનું ડાચું જોઈને મારો દીકરો જો, તમારી દીકરી ક્યાં, મારો દીકરો ક્યાં, મેળ વગરના લગ્ન થયા છે ને અમને જરાય ગમતી નથી. બસ રમાબેન બસ, હવે જ થાય છે તમારી. હદ અમે નથી કરી, પણ હદ તો તમે કરી છે. અને જુઓ મારા પરમ પૂજનીય સસરાજી, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો આજ પછી આ ઘરમાં પગ પણ મૂક્યો છે ને તો તમારી આ દીકરીને જીવતી સળગાવી નાખીશ. પણ મારી દીકરીની ઘરે આવવું કે નહીં? નહીં આવવાનું. તમારી દીકરીના ઘરે તમારે નહીં આવવાનું. પરણાવી દીધી ને તમારી દીકરીને પરણાવી દીધી ને, હવે તમારે ભૂલી જવાનું કે તમારે કોઈ દીકરી હતી. અને આ દીકરીને લઈ જવી હોય ને તો સાથે લઈ જાઓ, પણ મળવા તો નહીં જવાનું. હવે આટલી બેઇજ્જતી કરી, તમારા જેવો નાક વગરનો માણસ તો મેં મારી જીવનમાં પહેલી વાર જોયો. અરે આની માટે તો ઇજ્જત શું કે બેઇજ્જતી શું, બધું સરખું જ હોય મમ્મી. પપ્પા મારાથી એવું નથી સંભળાતું, તમે જાઓ અહીંયાથી પપ્પા, જાઓ. પણ દીકરી તને આ લોકો એટલો બધા હેરાન કરે છે, આ લોકોનું કાંઈક કરવું જોઈએ ને. અચ્છા, અમારું કઈ જે કરવાનું હશે ને અમે કરી લઈશું. જો તમને તમારી દીકરીનો ત્રાસ સહન ન થતો હોય તો ઉઠાવો ને તમારી આને, ઉઠાવો, લઈ જાઓ. પણ દીકરી તો બેન સાસરીએ શોભે ને. હા તો બસ, દીકરી સાસરીએ શોભે, એનો બાપ નહીં. નીકળો છો કે પછી ધક્કા મારીને કાઢીએ? બેટા પણ આ અરે સમજણ નથી પડતી મારા મમ્મી શું કહે છે. બસ ચલો નીકળો. અને તું જો આજ પછી તારા બાપને ફોન કર્યો છે ને તો તને મારી નાખીશ, સમજી? જીવતા સળગાવતા વાર નહીં લાગે. જા તારા રૂમમાં. રમા હવે શું છે? સાના આમ લાડો પાડો છો? સંભળાય છે? બેરી નથી હું. ઉંમરની સાથે સાથે મર્યાદા પણ ભૂલી ગઈ લાગે છે. તમે મને લાફો માર્યો? અરે આ કામ તો મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. અરે પેલા બિચારા હિંમતભાઈ એની દીકરીને મળવા અહીંયા આવ્યા અને તમે બંને માં દીકરા થઈને એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હા, એ જ લાયક છે. એને શું અહીંયા ઘરમાં અમારે આરતી પૂજા કરવાની હતી? કાઢી મૂક્યા. અરે ગમે એમ તો એ આપણા વેવાય છે, આપણી વહુના બાપા છે, અને તમે એને આમ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકો એટલે શું સમજો છો તમે? તું થોભી રહે, ઊભી રહે અહીંયા. સાગર ક્યાં ગયો? શું રાડારાડ કરો છો પપ્પા? શું થયું મમ્મી? શું થયું? નાલાયક, તું પણ આ ઘરના સંસ્કાર ભૂલી ગયો અને આટલું નીચ હરકત કરે છે તું પણ તારી મમ્મીની સાથે મળીને. પાછો કહે છે બોલો શું થયું, કેમ રાડારાડ નાખો છો? તારે મગજમાં વાત તને ઘૂસી કે હજી બીજી એક લગાવું ઊંધા હાથની? બેટા, હા તારા બાપાને છે ને પેલીના બાપને આપણે કાઢ્યો ને એનું દુખે છે પેટમાં, પણ તમને એના પર આટલો બધો પ્રેમનો ઉભરો કેવી રીતે આવી ગયો? માને તો એમના ઉપર પહેલેથી પ્રેમ જ છે, એ કોઈ હલકા માણસો નથી. પણ તમે લોકો હદ વટાવી ગયા. મને એમ હતું તમે આજે સુધરો, કાલે સુધરો, પણ હવે તો તમારી તો કોઈ લિમિટ પૂરી થઈ ગઈ. અરે એક સંબંધીને તમે બંને માં દીકરાએ થઈને ઘરની બહાર કાઢી મૂક્યો. અરે તમારી હિંમત દિવસે ને દિવસે આટલી બધી વધતી જાય છે. અરે તો મને એવું લાગે છે કાલે એક દિવસ તમે મને પણ ઘરની બહાર કાઢી મૂકશો. અરે આ તમારું ઘર છે, તમને શું કામ કાઢી? હા, આ મારું ઘર છે, હું આ ઘરનો માલિક છું. મારું અહીંયા એટલું બધું ચાલે છે ક્યારથી? પહેલેથી કે એક એક સપાટું લગાવ્યો પછી વાત કરે છે? તમે તો ઘરના માલિક છો. અરે મારું કેવું કોઈ દી તમે કર્યું છે? મર્યાદા તમે તોડી એનું કઈ નહીં, અમને બંનેને લાફા મારી દીધા એનું કઈ નહીં. અરે લાફારી ક્યાં કરે છે? જો હવે પછી તમે લોકોએ સીધી રીતે ઘરમાં નથી રહ્યા ને તો 32 કાઢીને હાથમાં આપી દઈશ. તને મારી વાત સમજાઈ ગઈ? તો સમજાવે તારી માને, અને જો આને ના સમજાય ને તો તું આને સમજાવજે. મમ્મી હાથમાંથી ધુવાડા નીકળી ગયા. આ તારા બાપાનો ગુસ્સો છે ને 7મા આસમાને પહોંચી ગયો છે બેટા. હવે લખી રાખજે, આપણા વળતા પાણીના દિવસ છે, પણ આ ગોપીને સબક તો શીખવાડવો જ પડશે. એને જ તારા પપ્પાના કાન ભંભેર્યા હશે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. આ
આમાં કરનારી ગોપી જ છે. હવે આ ગોપીને છોડવાની થતી જ નથી. હા બેટા. ગોપી હા અહીંયા બોલો ને. હા, પપ્પાને મારા વિરુદ્ધ તે ભડકાવ્યા હતા. ના, મને તો કઈ ખબર પણ નથી. જોવો તો ખરી કેવી ભોળી બને છે મારી પત્ની. આ સત્યની મૂર્તિ છે, સાક્ષાત દેવી મારી. સાલા જલ્લાદ છે કે પછી? હા, આની માટે હું જલ્લાદ છું. કઈ કેવું છે તમારે? અરે મૂરખ, જરા વિચાર તો કર. એ બીજું કોઈ નહીં, તારી પત્ની છે, પત્ની. મારે આની સાથે કોઈ જાતના સંબંધ રાખવા જ નથી. તો હું આને મારી પત્ની શું કામ ગણું? હા, મારી પત્ની નથી. આ માત્ર કહેવા માટે મારી પત્ની છે, બાકી હું એને મારી પત્ની નથી માનતો. સમજ્યા તમે? અચ્છા ગોપી વહુ, તમે એક પણ આંસુડું હવે નહીં પાડતા. આજથી હું તમારી ઢાલ બનીશ. તમે પેલા તમારું કરો ને. તમે ખુદની ઢાલ બની શકતા નથી ને આની ઢાલ બનશો તમે? હા, હું બહુ ખુદને છે ને ભાગશાળી સમજુ છું કે મારી પત્ની આ ઘરમાં નથી આવી. કારણ કે એ કદાચ આવી હોત, હા, મમ્મીને બાજી ત્રાસ આપે છે ને એ હું ન જોઈ શકું. અરે કોઈ સ્ત્રીનું છે ને કોઈ દી અપમાન પણ ન કરાય, કારણ કે આપણે પણ એક સ્ત્રીમાંથી જ પેદા થયા છીએ. જો મારા ભાઈ, સન્માનની વાત તો તમે જે કરો છો ને, પણ હા, તમારા લગ્ન નથી થયા એનું કારણ તમે જ છો. કારણ કે તમને કોઈ છોકરી દેવા માટે રાજી નથી. તો પણ હું પોતાની જાતને બહુ ભાગશાળી સમજુ છું. હા, તો સમજ્યા કરો. મારે કઈ જોવું નથી અને તમારું ખોટે ખોટું લેક્ચર સાંભળવા છે ને હું નવરો પણ નથી. તમે જે કામ કરતા હોય ને એ કામ કરો. બાકી મારા અને ગોપીની વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. આવીશ. જ્યારે પણ તું ગોપી વહુ પર હાથ ઉપાડીશ ને ત્યારે હું એને બસાવવા આવીશ. અને ગોપી વહુ, તમે તમારા રૂમમાં જાઓ. જાઓ. અને તું જરીક હવે સમજ ને ભાઈ, તો વધારે સારું હો. ભાઈ, મને છે ને બધી જ સમજ પડે છે, એટલે તમારે મને કઈ કહેવાની જરૂર નથી. જે કામ કરતા હોય ને એ કર્યા કરો. આજે ભલે મારા વચ્ચે બોલ્યા છો, બાકી આજ પછી જો મારા અને ગોપી વચ્ચે બોલવાની કોશિશ કરી છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. સાગર, હવે તો અશોક પણ ઓલી ગોપીની સાઈડ લેવા માંડ્યો છે અને એના પક્ષમાં જ બોલે છે. હા તો હા તો શું? અત્યાર સુધી તો ખાલી તારા પપ્પા હતા અને હવે અશોકને પણ એના પર બહુ દયા આવે છે. કદાચ આપણે ગોપીને બે શબ્દ કહીએ ને તો આપણને લાંબુ ભાષણ આપે છે. બા, આના માટે આપણે કંઈક રસ્તો તો કરવો જ પડશે. હા, નહીં તો આમને આમ રહેશે ને તો આપણા પાછા ઉલટા પડશે. એક વાત કહું બા, મને છે ને એક આઈડિયા આવે છે. તો જલ્દી બોલ ને, હા. ભૂલી જઈશ. સાંભળો, આ ગોપીને પટાવી ફોસલાવી ને એના બાપના ઘરે મૂકી આવો. વાહ બાપુ વાહ, જેવી તું એવી તારી બુદ્ધિ છે હો. એટલે? સરસ એમ. હા, આ આઈડિયા સારામાં સારો છે. એ એક વાર, અને હા, મૂકવા નહીં જવાની. એના પપ્પાને કહેવાનું કે એને આટું ખાવા લઈ જાઓ, અને પછી એ એના પપ્પા લઈ જાય ને પછી લેવા કોણ બાપુ જાય? અચ્છા, એટલે એને તેડવા જવાની જ નહીં. સમજી ગયો? પણ મમ્મી, હા બા, હા, આવું કરવાથી બધું ઠીક થઈ જશે. જોજો હો, આપણા હાથના કરેલા હૈયે ના લાગે. અરે તું મૂંઝાય છે સાનો. હું અને તારા બા બેઠા છે ને, આ બા વડીલની જગ્યાએ છે, એટલે કે તારા વડીલ જ છે. આ જે કરશે ને એ બરાબર જ કરશે. બુદ્ધિ કોના બાપની? આપણા હા, પણ હવે છે ને બા, આમાં ઢીલ મુકાય એમ નથી સાગર. જો જેટલી ઢીલ મૂકીશું ને બેટા, એટલા આપણે 10 પગલાં પાછળ જઈશું. સાંભળી લે, તારા પપ્પા અને અશોક જો એનો પક્ષ લેતા રહ્યા ને તો
તો આપણે વિલન ચિતરાશું ને એ બંને હીરો. એટલે ધીમે ધીમે ગોપીને મનાવ, પટાવ, પ્રેમથી વાત કર, તારો વ્યવહાર બદલી નાખ, એટલે એ એના બાપના ઘરે જશે. હા, આઈડિયા આની એ સારી છે, પણ થશે શું ખબર? અચાનક તું તારું વર્તન, વલણ, વ્યવહાર એના તરફનો બધો બદલીશ ને, એટલે એ કાંઈ ઓછી નથી, તરત સમજી જશે અચાનક કેમ મને આવું કરવા માંડ્યો. પણ એના કરતાં એક સારો પ્લાન છે. શું બા? તું એમ કે મારે કામના ઓફિસના કામને લઈને બહારગામ જવાનું છે 15 દિવસ, તો તું અહીંયા રહીને શું કરીશ? તો તું તારા પિયર રહી આવ, એટલે તને પિયર રહેવાનો એક મોકો પણ મળી જાય અને તારે અહીંયા રહેવું ન પડે. આઈડિયા કેવી છે? સારી છે હો બા. બુદ્ધિ કોના બાપની? હા પણ યસ. સારું સારું, તમે લોકો કહો છો ને એકદમ યોગ્ય જ છે. અને તમે જે આઈડિયા આપ્યો છે ને એની ઉપર એક્શન આજથી જ ચાલુ કરી દઈએ. દીકરો કોનો? તમારો. યસ. પપ્પા, આ શું રમત રમાય છે કઈ ખબર પડી? ના બેટા, કાંઈ ખબર નથી પડતી. હું એ જ વિચારું છું. પણ પપ્પા, હું તમને શું કહું છું કે આપણામાં જો થોડી કંઈ માનવતા હોય ને તો ગોપીને બસાવવી એ આપણો ધર્મ કહેવાય. હા બેટા, તને સાચું કહું ને તો હું છે ને કંઈક આવો જ વિચાર કરું છું કે ગોપીને આપણે કઈ રીતે બચાવીને એને કઈ રીતે સહકાર કરવો. હા, કારણ કે પપ્પા આ લોકોએ તો હવે હદ વટાવી છે. હવે આ લોકોને રસ્તે લાવવા જ પડશે. હા બેટા, હું એ જ વિચાર કરું છું કે આ લોકોને હવે મારે છે ને સીધે રસ્તે લાવવા કઈ રીતે. આપણે એવું કયો રસ્તો અપનાવીએ, શું કરવું કે જેથી કરીને પાણીના ઢાળે પાણી વહી જાય. હા, વિચાર તો કરવો પડશે. બેટા તું કાંઈક વિચાર. હા પપ્પા, હું શું કહું, હા મારો દોસ્ત તારા મહેશ છે, એને બોલાવીને આ સાગરને એને સમજાવવાનું કહું, કારણ કે આપણી વાત તો માનતા નથી, કદાચ એ આવીને સમજાવે તો. જો બેટા, આવા અખતરા છે ને મેં કરી લીધા. એ છે ને જે બાપના નો વાળ્યા વળે એ બીજાના વાળ્યા થોડા વળે. એટલે એ તું ખોટું વિચારશો, એ ન મેળ આવે. હું કાંઈક એવું કરવા માગું છું કે આ લોકોને હાંસી સમજણે આવી જાય અને ગોપી વહુનું દુઃખ પણ ભાંગી જાય. એટલે છે ને બેટા, એના માટે કરવું શું જલ્દી કયો ને. સમજો બેટા, આપણે કામ કરીએ, આપણે ગોપી વહુને એના પિયર મોકલી દઈએ તો. હા પપ્પા, એને પિયર મૂકી આવીએ અને છૂટાછેડા જ આપી દેવી, એટલે હાવ છુટકારો થઈ જાય એ બેસારીનો. અરે બટા, હું પિયરે મૂકવા જવાની વાત કરું છું, છૂટું કરવાની વાત નથી કરતો. પણ તો બીજો એક રસ્તો છે, એને આ ઘરમાંથી કાઢી જ મૂકીએ. હા બટા, આપણે એને દુઃખી નથી કરવાની, આપણે એનું દુઃખ ભાંગવાનું છે. હા પપ્પા, હવે આ છેલ્લી વાત કહું છું ને એ તો તમારા મગજમાં લગભગ બેહી જ જાહે. બોલ. હું શું કહું છું કે આપણે આ મહિલા આશ્રમ છે ત્યાં મૂકી આવીએ તો. અરે બટા, જો હું તને સમજાવું, તું જે વાત કરશો એ બરાબર છે, પણ મારી વાતનો અર્થ એવો છે કે મારે ગોપીનું દુઃખ ભાંગવું છે અને આપણા ઘરમાં જે આ મા દીકરો બે છે ને એને મારે એની શાન ઠેકાણે લાવવી છે. હવે આપણે ગોપીને મહિલા આશ્રમમાં મૂકી આવશું તો એ બિચારીનું દુઃખ તો ભાંગી જાય, અહીંયા સુખેથી રહીને રોટલો ખાય, પણ આ સુધરે એમ થોડા છે. હા એ વાત સાચી, પણ આ તમે પિયરનું કહો છો બરાબર, તો આ બધાય વાતું નહીં કરે બહાર કે આ જો ત્રાસ આપતા હતા એટલે આ રિહામણે મોકલી દીધી, એ વાતું નહીં કરે. જો બેટા, જિંદગીમાં આપણે કાંઈક મેળવવું હોય ને તો આપણે કાંઈક ગુમાવવું તો પડે, કારણ કે છે ને દુનિયા ગમે એવી વાતો કરે, આપણે કાંઈ ગામના મોઢે ગણના બાંધવા ન જાય. એટલે મેં વિચાર એવો કર્યો છે કે ગોપીના બાપા હિંમતભાઈને અહીંયા બોલાવીએ અને એની ભેગી ગોપીને પિયર મોકલી દઈએ. એટલે લોકો શું કહે છે, એના પપ્પા આવ્યા હતા
અને પિયર આંટો તેડી ગયા છે. હા જ્યાં સુધી આ મા દીકરાને મગજ ઠેકાણે ન આવે ત્યાં સુધી ગોપી વહુને પિયરે તેડવા જ નથી જાવી. ભલે મા દીકરો બે બેલા લેતા. તું તારે આમ જો, હું તને અત્યારથી કહી દઉં છું, તને ટાઈમે સા ન મળે ને તો હોટલની પી લેજે. અરે ખાવા ગરમ ન મળે ને બટા તો મહિનો દે ટાઢું ખાઈ લેજે. અરે પપ્પા, હા ગોપી વહુ માટે કદાચ મારે અઠવાડિયો ઉપવાસ કરવો પડે ને તો પણ હું કરીશ. હા બટા, તારી વાત હાંસી છે, કારણ કે આ ઘરમાં આપણી બે સિવાય ગોપી વહુ વિશે વિચારવા વાળું કોઈ છે જ નહીં. હા પપ્પા, તમારી વાત સાચી છે. હોય બટા, દુનિયા છે, સંસાર છે, અને સંસારમાં આવું બધું ચાલ્યા જ કરતું હોય. અરે એક માણસના હાથમાં 5 આંગળી હરખી નથી હોતી, તો દુનિયામાં એટલા બધા માણસોના સ્વભાવ થોડા એક સરખા હોય. એ વાતય સાચી. ચાલશે, થઈ જશે હો બેટા બધું. ભલે. જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો હિંમતભાઈ, આવો આવો. બેહો બેહો બેહો. આ કેમ તમે આમ અચાનક ભૂલા પડી ગયા? કોઈ કામકાજ કે પછી અવસ્થા? જયંતિભાઈ, હું મારી દીકરી ગોપીને 10-15 દિવસ માટે તેડું કરવા આવ્યો છું. હા હા હિંમતભાઈ, કેમ નહીં તમ તારે? તમે અમારે આ ગોપી વહુને તમ તારે તમે જ્યાં સુધી એને હોરવે એનું મન હોય ત્યાં સુધી તમ તારે તમે રાજી ખુશીથી તેડી જાઓ. કેમ? ગોપી બેટા, અરે ભાઈ, આ વાત જાણીને તો બહુ આનંદ થયો કે તમે ગોપીને તેડવા આવ્યા. શું કામ નહીં ભાઈ, છોકરીને પિયર જવાનું તો મન હોય ને. હિંમતભાઈ, અમારાથી આગળ જે કંઈ પણ થઈ ગયું ને એનો અમને બહુ અફસોસ છે. પણ હવે તમે ખુશીથી તમારી ગોપીને લઈ જઈ શકો છો. હા ભાઈ, દીકરીને ક્યારેક તો મન થાય ને કે હું મારા બાપને ત્યાં જાઉં અને આટો મારી આવું, લઈ જાઉં એને. અને હા પપ્પા, તમે ચિંતા નહીં કરતા. તમ તારે થોડાક દિવસ પછી હું જાતે આવીને ગોપીને તેડી જઈશ. જા ગોપી, તૈયાર થઈ જાય. તો બેટા હવે આ બધા એટલા રાજી ખુશીથી કહે છે તો પહેલાં તમે કામ કરો. આ તમારા પપ્પા આવ્યા છે ને તો પહેલાં તમે ચા મૂકી દો, અને ચા બને ને એટલી વારમાં તમે તમારા કપડાં પેક કરી લ્યો. જયંતિભાઈ, ચા પાણીનો ટાઈમ નથી. બેટા તું બેગ તૈયાર કરીને આવ એટલે આપણે બાપ દીકરી બંને જતા રહીએ. હા હા જા. તો આમ જો, હા હિંમતભાઈ, તમે ગોપીને તમ તારે રાજી ખુશીથી તેડી જાઓ, અને એને જે 2 દી 5 દી 15 દી રોકાવવું હોય એમ, અને પછી હું સાગરને મોકલાઈને તો સાગર તમ તારે અમારે આવીને તેડી જાય, અથવા અનુકૂળ એવું લાગે તો તમે મને ફોન કરી દેજો. જેવો સમય, બીજું તો શું ભાઈ. હા હા હા, એના પપ્પાજી કહે છે બરાબર જ કહે છે. તમે અત્યારે ગોપીને તેડી જાઓ, પછી અમારા ઘરમાંથી કોઈ ને કોઈ તો તમારી ગોપીને તેડવા આવશે જ. હા, અને જો અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું ને એની અમે માફી માંગીએ છીએ કાન પકડીને. શું છે, ગોપી નહોતી ગમતી પહેલાં, પણ હવે અમને બહુ જ ગમવા માંડી છે, નહીં બેટા? હવે ભાઈ તું હવે હું વાત કરવાની જરૂર છે એમ. હવે હું શું કહું, હવે છે ને આ બહુ વધારે પડતું માફી કરીને વેવાઈને તું ખોટા શરમાવી દઈશ. હા, અમને તો હવે શરમ એ આવે છે. હા, ના ના, શું ભૂલ થઈ હોય ને તો માફી માંગવી પડે, અને અમારા બધાથી ભૂલ થઈ હતી, હે ને બેટા? ગોપી બેટા, તું તૈયાર થા બેટા, મોટું થાય છે. હા ગોપી, જલ્દી આવ. પપ્પાને પછી બહુ વેટ ના કરાવાય. હા, જાઓ હો બેટા, રાજી ખુશીથી જાઓ, અને તમને જ્યાં સુધી ત્યાં મન લાગે ને ત્યાં સુધી રોકાજો, અને પછી આમ જો સાગરને ફોન કરી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. આવજો. ચાલો મુકાવ આવો, હાલો. હા હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું તમને, હા તમે એક કામ કરો ને, આ તમારો નાસ્તો ગરમ ગરમ રસોડામાં પડ્યો છે, જાઓ ને તમે કરી લો. હા હા, આપણો પ્લાન સક્સેસ. જોયું, એટલે પેલું કહેવાય છે ને, આપણી કડવી વાણી નહીં પણ મીઠી વાણી કામ લાગી.
મમ્મી મમ્મી ગજબ થઈ ગયો મમ્મી. શું થયું બોલ ને બેટા. મમ્મી જુઓ કોર્ટની નોટિસ. હું મનમાં વાંચે છે ને ચૂપચાપ બેઠી છો. સાપ સૂંઘી ગયો કે શું તને? અરે પપ્પા આ કોર્ટમાંથી નોટિસ આવી છે. ગોપી અને એના પપ્પાએ આપણા વિરુદ્ધ કેસ કર્યો છે. અરે ન કહેવાના બધા આક્ષેપો કર્યા છે અને આવતી 7 તારીખે આપણે લોકોએ કોર્ટમાં હાજર થવાનું છે. અને બીજું કાંઈ? એટલું જ નહીં, એ લોકોએ આપણી ઉપર 10 લાખનો દાવો પણ કર્યો છે. મરી ગયા. પણ આ છૂટાછેડા માટે 10 લાખ રૂપિયા લાવશું ક્યાંથી? હા બા, હા 10 લાખ રૂપિયા કઈ રકમ નાની ના કહેવાય. હા એક સામટા 10 લાખ રૂપિયા કઈ રીતે આપણે દઈશું એને? હા અને કઈ આ છૂટાછેડા જેવી બાબતમાં કઈ પૈસા થોડા દેવાના હોય. જયંતિ, હવે તું જ કંઈક કર. બા હવે આમાં મારાથી તો શું થાય? અને આ બધા તમારા કરેલા હોય તમે લોકો ભોગવો. તમારા કરેલા એટલે અમને નહોતી ગમતી ને તમે આ મારા દીકરાને એ ભટકાવી એટલે જ આ ઘરમાં બધા કાંડ થયા. હવે તમારે કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. આ કોર્ટના 10 લાખ રૂપિયા અને પાછું કોર્ટમાં હાજરી થવાનું મને તો બહુ બીક લાગે છે. અમે એમાં બીક તોડી લગાડવાની હોય. તમે આ કરમ જ એવા કર્યા છે એટલે ભોગવવા તો પડશે. અને તમને ખબર છે આ મગન કાકા વહુ ઉપર બધા ત્રાસ ગુજારતા હતા, બરોબર? તો એણે કેસ કર્યો તો અત્યારે જેલમાં છે કે નહીં બધાય? એટલે બા જો હું તો તમને ચોખ્ખું કહી દઉં, હું તો એક નાનો માણસ છું. આપણે નાની એવી દુકાનનું કામકાજ છે અને આ બધા આવા 10 લાખ રૂપિયા ને એવું બધું ભાઈ આપણીથી ભરપાઈ નહીં થાય. એટલે આ છે ને કોર્ટમાં જઈ આપણે જઈને ત્યારે તમે જેમ અહીંયા ઘરમાં બફાટ બોલો છો ને એમ થોડુંક ન્યાય તે બોલજો અને જવાબ દેજો. આપણું તો કામ નથી હો ભાઈ કોર્ટના પગથિયા ચડવાઈ. તમે આ શું બોલો છો? તમારે કંઈક કરવું પડશે, આમાંથી અમને કાઢવા પડશે. આવું નહીં ચાલે. હા પપ્પા, આ તમારી માં છે, હું પત્ની છું, આ દીકરો છે. અમને કઈ થઈ જશે તો તમે હા એકલા- પણ હું ક્યાં ના પાડું છું કે આ મારો દીકરો નથી, આ મારી માં નથી, તું મારી પત્ની નથી. હું તો કેમ તમે બોલો એટલે પાછળ ચૂપચાપ ઊભો હો. હું ન્યાય એમ ચૂપચાપ ઊભો રહે તારી પાછળ. તું તાર જવાબ દેજે ને. ના ના ના, એવું ના કરશો. તમે અમારી સાથે ઊભા રહેજો પ્લીઝ પ્લીઝ. હા હું ઊભો રે પણ 10 લાખ રૂપિયા મારી પાસે નથી. તમે મળો ગોતવા. અમારી પાસે ક્યાંથી હોય 10 લાખ રૂપિયા પપ્પા? આ ઘરના મોભી તમે છો, વડીલ તમે છો, તો પૈસા પણ તમારે જ કરવા જોઈએ ને. હા પણ તમે લોકો હું જેમ કહીશ એમ કરશો. હા કેમ નહીં, કરશું. હા, મારી વાત માનશો? માનશું ને, 100% માનશું. હા તો પછી જ્યારે તમે ગોપી વહુને મારઝૂડ કરતા હતા ત્યારે હું તમને કેટલું સમજાવતો હતો, ત્યારે તો તમે કોઈ મારું ધાર્યું જ નહોતા કરતા. અમારાથી ભૂલ થઈ ગઈ. પૈસા આવે ને માફી માંગે. એક કામ કરો તમે હિંમતભાઈને અહીંયા બોલાવો, અમે બધા એમને પગ પકડીને માફી માંગી લઈએ. એટલે એ માફી કરી દે ને ગોપી વહુને આપણે પાછા લઈ આવીએ. હા આ ખોટો કેસ બગડે એના કરતા અમે સુધારી લઈએ. હા બેટા આ ઓલું 10 લાખની જે તલવાર માથા ઉપર ટીંગાઈ છે ને આ એનો ભાર હવે સહન નથી થતો આ લોકોને. એટલે હવે હિંમતભાઈને આપણે બોલાવીએ, વાતચીત કરીએ. પણ જો ચોખ્ખું ફૂલ કહું છું, હિંમતભાઈ જે છે ને એને હું બોલાવીશ, વાત કરીશ. એ મારી વાત માની જ જાય ને એવી હું કોઈ ગેરંટી નથી આપતો. એ અમે મનાવી લઈશું. તમે ખાલી બોલાવો ને એમને. બાકી અમે જોઈ લેવું. જયંતિ, કોશિશ કરવામાં શું વાંધો છે? કદાચ માની પણ જાય. હા વાંક તમારો છે, ભૂલ તમારી છે. એટલે તમારે જે રીતે વાત કરવી, કેમ કરવી, પગે લાગવું, હાથે લાગવું, એ આજીજી કરવી, એ તમે ત્રણેય નક્કી કરી દો. ભલે ભલે પણ જયંતિ, અમે માફી માંગીએ ને કદાચ એ આનાકાની કરે તો તું તો મારો દીકરો છે, થોડોક તો સાથ આપીશ ને? હા હા બા બને મારથી જેટલું મને જેવું આવડે એવું હું બોલે. બસ હાલ બેટા આપણે અમારી બા, હું ભગવાનને દીવો કરીને આવી તો આ પકડો. હા હું પણ હમણાં આવ્યો, મારે થોડું કામ છે એટલે.
કા કેમ છું? 7 તારીખ આવે છે. 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, નહીતર હું તમારા બધાને એવા હાલ કરીશ કે તમને તમારા પેદા થવા ઉપર પણ અફસોસ થશે. અરે હિંમતભાઈ, તમે ભલામણ આવું તો ન બોલો. અને હા અંકલ, આ વાતમાં અમારો શું વાંક છે? હા તો પછી તમે એટલું તો સમજો કે આમાં અમારો શું ગુનો? અરે તમે લોકોએ મારી દીકરીને બહુ દુઃખ આપ્યું છે, હવે એનો બદલો લેવાનો સમય આવી ગયો છે. ના હિંમતભાઈ, એવું કાંઈ ન કરું. અરે તમારી દીકરી અમારા ઘરની દીકરી કહેવાય. હવે આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. હા, અમે અમારી ગોપી વહુને એટલે કે હું મારા આંખના તારાની જેમ એને સાચવીશ. હા, મને માફ કરી દો. હા પપ્પા, અને હવે છે ને હું ગોપીને ક્યારેય વળગું નહીં ભરું. પ્લીઝ પ્લીઝ અમને માફ કરી દો. સરસ, જોયું નોટંકી ચાલુ. પૈસા આપવાનું છું ને એટલે ભીડ પડવા મળી. તારાની જેમ સાચવીશ, તમારી દીકરી હવે અમારી દીકરી કહેવાય. હવે હું કદી વડકું નહીં ભરું. તો અત્યાર સુધી બધા ક્યાં ગયા હતા? પૈસાની વાત આવી, દબાણ મૂક્યું. હવે પૈસા દેવાની ટેવ જ નથી, એટલે આ બધા કાલાવાલા કરવા માંડ્યા છો. તમે લોકો અમને હલકામાં લેતા હતા, અને તમને બધાને સ્ત્રી હિંસાના કેસમાં જેલમાં ધકેલી દઈશ. ત્યારે મને ખૂબ જ આનંદ થશે કે તમે લોકોએ મારી દીકરીને બહુ દુઃખ આપ્યું છે. પ્લીઝ પ્લીઝ માફ કરી દો અમને. બસ બસ સાગર, બસ. બહુ થયા તમારા બધાના નાટક. બા, મમ્મી, તમે બંનેએ તો મને શાંતિથી ધાન પણ નથી ખાવા દીધું. હું આ ઘરની વહુ હતી, પણ તમે મને નોકરાણી બનાવીને રાખી હતી અને ન કહેવાના વેણ કીધા હતા. તો પણ હું સહન કરતી જ રહી. તમારામાં કઈ દયા જેવું છે કે નહીં? અને મમ્મી, તમે તો વાતે ને વાતે મારા પર હાથ ઉપાડતા હતા, પણ અત્યારે તમને કઈ નહીં સમજાય કે મારી ઉપર શું વીતતી હતી એ. કેમ કે તમારે દીકરી નથી ને. જો તમારે દીકરી હોત ને તો એક દીકરીની પીડા તમે જરૂર સમજી શકત. હું હાથ જોડીને તમારી સામે કગડતી કે મને માફ કરી દો, મારાથી કઈ ભૂલ નથી થઈ. મારા મમ્મી પપ્પાને કાંઈ ના કહો, પણ નહીં, હવે તો પણ ચૂપ ના રહ્યા. તમે મને માફ કરી નહીં તો અત્યારે હું શું કામ તમને માફ કરું? નહીં કરું માફ. અને સાગર, તમને હું પસંદ જ નહોતી તો તમારે મને પહેલેથી જ આ ઘરમાં લાવવી નહોતી. શું કામ લાગ્યા? અને હવે આ બધા નાટક કરવાની કઈ જરૂર નથી. જો મારી વાત સાંભળ. જે પણ કઈ થઈ ગયું ને એ બદલ હું તારી માફી માંગુ છું. બસ, હવે નાટક કરવાની કઈ જરૂર નથી. બહુ તમારા નાટક જોઈ લીધા અને તમે મને હેરાન પણ બહુ કરી લીધી. બસ થઈ ગયો, બસ. ચાલો પપ્પા અહીંયાથી. 7 તારીખે 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, નહીંતર તમારા ભૂંડા એવા હાલ થશે ને કે તમે મનમાં વિચાર્યું પણ નહીં હોય. ચાલ બેટા. હિંમતભાઈ, તમે મારી વાત તો સાંભળો. પણ હિંમતભાઈ, ગોપી વહુ, આ લોકોનું છટકી તો નથી ગયું ને? તમે લોકો શું કામ? બેસો બેસો, વાત કરું તમને. હવે કઈ કહેશો કે પછી આમ હસતા જ રહેશો? હા, કહું. જો સાંભળો, તમારા કાનમાં તેલ રેડીને સાંભળો. આ જે કાંઈ પણ બધો બનાવ બન્યો ને, આ હિંમતભાઈ આવ્યા, અહીંયા બોલ્યા, ગોપી વહુ જતા રહ્યા. સાચું કહું ને તો આ બધા પ્લાનનો માસ્ટર માઇન્ડ અમે બે બાપ દીકરો જ છીએ. આ બધી અમારી જ ઘડતર હતી. હા, શું નવાઈ ના લગાડો. કોર્ટમાં તો જવું જ પડશે. અને જે કંઈ પણ આ લોકોએ ફરિયાદ કરી છે ને એના જવાબ તો તમારે ત્રણેયને આપવો જ પડશે. બહુ સમજાવ્યા તમને પહેલા, પણ તમે કોને ખબર કઈ માટીના બન્યા છો. માન્યા જ નહીં અમારી વાતને. એટલે હવે એનું પરિણામ તો તમારે બધાને ભોગવવું જ પડશે. આટલું બધું આસાન તમને લાગતું હતું ને, હવે તમે જુઓ.